હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. વાગવામાં થઈ ગયા છે સાંજના 5 અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે સવારથી કંઈ પ્લાન બેસતો નહોતો વિડીયોઝ ચાલુ કરવાનો. અત્યારે હું કરું, શનિવારે આવી હતું બાળભાસ્કર, એની અંદર રંગ જે સેશન આવે છે એમાં કલર પૂરવાનું કામ કરું છું. અને આજે મેં એક નવું છે કપડાં સૂકવવાનો. કંઈ કે અમારા રૂમમાં તાર કે એવું કશું કંઈ બાંધ્યું નથી એટલા માટે. અને શ્રીજા આવી ગઈ છે એનો નાસ્તો બતાવવા માટે. હાય શ્રીજુ, શું કરે છે? ફોટો પડાવે છે. મમ્મી ફોટો નથી પાડતી, વિડીયો લે છે યુટ્યુબ માટે. અને મારા રમકડા તો જો બતાવી દીધા રમકડા. સસલું. તો શ્રીજા હમણાં જ ઊંઘીને ઉઠી છે અને ફ્રેશ થઈને હવે એનું ટીવી જોવે છે અને હું બેઠી છું આ બાજુ કારણ કે હજી જમવાનું બનાવવાનું વાર છે. તો બસ કંઈ નહીં, વરસાદ જ એટલો પડપડ કરે છે કે બંધ નથી થતો, ને કપડાં સુકાય છે ને ક્યાંય બહાર નીકળાય છે. પ્રોબ્લેમ એ થઈ ગઈ છે. તો કંટાળો આવી રહ્યો છે ઘરમાં ને ઘરમાં આખો દિવસ. પણ હવે શું કરીએ, બહાર બી નીકળીને ક્યાં નીકળવાનું ભીનામાં. એક આવી જતો હોય ફાસ્ટ તો કંઈક મજા આવે, પણ નથી આવતો. અને મારા હેરનો ગ્રોથ હવે ધીમે ધીમે વધી રહ્યો છે. તમે જોઈ શકો છો હવે વાળ આટલા લાંબા આવ્યા છે, વધી જશે. અને આજે અચાનક મારે જવું પડ્યું હતું ડેન્ટિસ્ટના ત્યાં કારણ કે મારે બે બાજુના દાઢ કાઢી દીધી છે કે દાઢ જ હશે, એ કાઢી દીધી છે. જેની કેપ મેં કરાવી તે પણ નીકળી ગઈ છે. તો મને બહુ જ પેઇન થતું હતું. તો હું બતાવવા માટે ગઈ હતી, પણ ડૉક્ટરે હમણાં ટ્રીટમેન્ટની ના પાડી છે કારણ કે હમણાં જ મારી કેન્સરની ટ્રીટમેન્ટ પૂરી થઈ છે. એટલે એમણે કીધું કે હજુ 6-7 મહિના તમારી બોડી રિકવરી પોઈન્ટ ઉપર હોય, એટલે પ્રોપર રિકવરી થશે, પછી ટ્રીટમેન્ટ ચાલુ થશે. એટલે તમે નેક્સ્ટ વિઝિટ હોસ્પિટલમાં જાઓ ત્યારે પૂછી લેવાનું કે તમે ટીથની ટ્રીટમેન્ટ કરાવી શકો કે નહીં. તો એ બી પોસ્ટપોન રહ્યું છે. બાકી એક બીજું બી હું નવું કંઈક કરવા જવાનું છું, એમાં બી વેઇટિંગ આવી રહ્યું છે. ખબર નહીં કેમ એક કામ ચાલુ જ નથી થતું. લાસ્ટ અઠવાડિયાથી આગળ ધકેલાય છે. શું છે હું અત્યારે નહીં કહું, જ્યારે પ્રોપર વેમાં સ્ટાર્ટ થશે પછી જ કહીશ એવું મેં વિચાર્યું છે. કારણ કે હમણાં મેં વચ્ચે એક રીલ જોઈ હતી કે કોઈ બી કામ કરવું હોય ને તો કોઈને જણાવવાનું નહીં, પહેલાં સ્ટાર્ટ થઈ જાય ને પ્રોપર સેટ થાય ને પછી જ બધાને જણાવવું. એટલા માટે